तुझे तो तारी नो तू तो भूली गयो तो भगवान, तू तो भूल गयो भगवान। ये कानूड़ो रे रूम जाए कानूड़ो राजा अजमल निभाए जाए जाए जाए। राजा अजमल निभाए जाए 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 जाए।
સોનાની અત્યારે સમુદ્રની અંદર મારો ભક્ત ડૂબી રહ્યો છે, તો ચાલ સમુદ્રની અંદર સોનાની દ્વારકા રચાવું અને મારા ભક્તને તારી. અરે હા, આજ સમુદ્રમાંથી તરવા તો લાગ્યો, પણ આજ અખિલ બ્રહ્માંડનો નાથ, દ્વારકાનો નાથ તાળીઓ ઠાકર આજ અરસ બરસ સોકી ભરે, તો આજ મને દર્શન થયું લાગે છે. આજ પ્રભુને ધુધીર કેરી ધાર વહે, તો આવા તે છેડા ધૂપ પડ્યા છે. સારે પ્રભુને પૂછી લઉં, પહેલા તે પાટા સીના કાંધ્યા છે. આજે લેલા તે એ પાટા રે પ્રભુ તમે સેના રે ભગવાન પાસે ભક્તની કદી ભૂલ હોતી નથી. સાંભળો મહારાજ, સાંભળો. પોકરણગઢના રાજા અજમલ, તમે સાંભળો. પોકરણગઢનું રાજ છોડી અને દ્વારકા સુધી આવવાનું કારણ? હે પ્રભુ, આપ સત્તા જાણો છો, તો આપ શા માટે કસોટી કરો છો મારા નાથ? અરે હા, હું તો ત્રિલોકનો નાથ છું, બધું જ જાણું છું, છતાં પણ તમારા મુખેથી સાંભળવા માંગુ છું. સાંભળો પ્રભુ, આજ સુધી આવવાનું કારણ કે એક મારું સ્વાર્થ અને એક મારું પરમાર્થ માટે આવ્યો છું મારા નાથ. ખરી વાત છે ભક્તરાજ. અરે તમારા સ્વાર્થ એટલે શું અને તમારા પરમાર્થ એટલે શું? તો સાંભળો પ્રભુ, આજ સ્વાર્થ એટલે આજ પાપી પેટે વાંચ્યું છું મારા નાથ. પરમાર્થ એટલે આજ બાર ગૌમાથે ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. અરે ભૈરવાને હું ભોમા મંડારીશ. હો મારા નાથ, અરે ભૈરવાને હું ભૂમા ભંડારીશ અને ભૂમિનો ભાર ઉતારીશ. આજે અમારા ડાળીનું પેલું પુષ્પ રાખું, પુષ્પને પારણીએ પધરાવી સેવાયની કરો. નવ નવ માં નવ મે માતે રે પ્રભુજી પારણીએ કોટ છે. અરે મારા નાથ,
છે, એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં મારા નાથ. તો આપ દેવા હોય તો બે પુષ્પો મારા નાથ. કારણ કે કાલ સવારે પોકરણગઢ પાછો જાવ. આ પોકરણગઢની રૈયત આ ફરી મને ભેણા મારે કે પોકરણગઢના રાજા અજમલ તો સ્વાર્થી છે, તો આજ એનું સ્વાર્થ પૂરું કરી એ પાછા આવ્યા. તો આજ પ્રભુ આજે બીજું પુષ્પ એવું આપો કે આપ તમે જેવું હોય અને પૂજવા લાયક હોય અને આપ પોતે વધારો તો જ માનું કે દ્વારકાનો એ સાંભળો ભગતરાજ સાંભળો. અરે રઘુકુળ હિત સદા સલિયાઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. ભાદરવા સુદ દર્શન કરી રાખડી તમારા મહેલમાં કુમકુમ પગલી પડે તો માનજો કે દ્વારિકાનો નાથ પધાર્યો છે. આજે અમારા ડાલીનું બીજું પુષ્પ આપ્યું. પુષ્પને પારણીએ વજરાજ સેવાય ને કરો નવ નવ માત નવ મે માતે રે પ્રભુજી પારણીએ કોટ છે. સાંભળો ભગતરાજ, હજી પણ તમારી કઈ ઈચ્છા હોય તો એ વાત કરો. અરે પ્રભુ હજે પણ મારી હિસાબ બાકી છે મારા નાથ. બોલો ભગતરાજ બોલો. અરે પ્રભુ મારે તમારા રાસલીલાના દર્શન કરવા છે. ભલે ભગતરાજ, તમે મારા મહેલમાં થોડી વાર બિરાજમાન થાવ. હું હમણાં તમને નજર સમક્ષ રાસલીલા કરી બતાવું. ભલે પ્રભુ. એ કાનડો બોલાવે રાધિકા આવજે મંદિરમાં. કાનડો બોલાવે રાધિકા આવજે મંદિરમાં. આવી શયર મોરી રે દાદાને પાસ મારે પૂર જગદી ઓગ સે
Thank you.
તું એ જ કદાઈ લો કાળ દે દે
થાય જમતના એ હું તો કરીશ નવરમ અવતાર એ માર બિજરામો નમા તાર બિજરામો નમા પરમતા ઉતાર જાદુ કરી દેવતારી તારા દીપાવા ગજા બનાવા ભક્તો નિતારવા આયવા તેર પીર ભક્તો ને મારવા આયવા તેર પીર ભક્તો ને હા બધાને વચન આપી શક્યો છું પણ મારાથી મોટા હોય બળદેવને આ વાતની જાણ નથી તો ચાલ સોનાના મંદિરની અંદર બોલાવું અને કપટની બાજી રમું અને એને વચને બાંધવું